રાજકોટ શહેરમાં 14મી ઓગસ્ટથી લઈને 18મી ઓગસ્ટ સુધી લોકમેળાનું જે આયોજન કરવામાં આવેલું છે એમાં ટ્રાફિકને લઈને અગત્યની જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે, જેમાં ખાસ કરીને જે રેસકોર્સ રિંગ રોડ છે, જેમાં જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચોક, પોલીસ હેડક્વાર્ટર, જૂની એનસીસી ચોક, આમ્રપાલી અંડરબ્રિજ અને ત્યાંથી પરત પાછું જિલ્લા પંચાયત ચોક, જે રેસકોર્સનો ફરતે રિંગ રોડ આવેલો છે, એ બંને બાજુ પ્રવેશ બંધ છે, તેમજ નો પાર્કિંગ જાહેર કરવામાં આવેલું છે. અને રૂડા ટ્રાફિક ઓફિસથી પોલીસ હેડક્વાર્ટર સુધીનો જે રોડ છે એ પણ તમામ વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવેલો છે. અને સીઆઈડી ક્રાઇમની ઓફિસથી રૂરલ એસપી સાહેબના બંગલા સુધીનો જે રોડ છે એ પણ વાહનો માટે બંધ કરવામાં આવેલો છે. અને સૂરજ એપાર્ટમેન્ટથી લોકમેળાના મુખ્ય ગેટ સુધીનો જે રોડ છે એ પણ તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ જાહેર કરવામાં આવેલો છે. અને ચાણક્ય બિલ્ડિંગ ચોકથી ફૂલછાપ ચોક, જિલ્લા પંચાયત ચોક સુધી તમામ પ્રકારના વાહનો માટે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવેલો છે. રેસકોર્સ રિંગ રોડ પર તે લારી ગલ્લા પાથરણા રેકડી રાખવા ઉપર પણ જાહેરનામાથી મનાઈ ફરમાવવામાં આવેલી છે. તેમજ વિશ્વા ચોકથી જૂની એસએસસી ચોક સુધી તમામ પ્રકારના વાહનોનો પ્રવેશ બંધ અને બંને બાજુ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવેલો છે. મહિલા અંડરબ્રિજથી કિસાનપરા ચોક સુધી પ્રાઇવેટ લક્ઝરી બસો કિસાનપરા ચોક તરફ પ્રવેશ બંધ જાહેર કરવામાં આવેલો છે. આ બધા જે છે એ જે લોકમેળાની રેસકોર્સમાં ભરાવાનો છે એની આજુબાજુમાં તમામને પ્રવેશ બંધ માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે. આ સિવાય જે લોકમેળા બંદોબસ્તમાં છે એમાં ટ્રાફિકમાં કુલ 1000 જેટલા પોલીસ, ટીઆરબી, હોમગાર્ડનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે. બંદોબસ્ત 2 શિફ્ટમાં રહેશે, વહેલી સવારથી લઈને મોડી રાત સુધી. તેમજ વાહનો જે આવશે એની માટેના કુલ 14 પાર્કિંગ પ્લોટ આજુબાજુના તૈયાર રાખવામાં આવેલા છે, જેમાં 2 વ્હીલર પાર્કિંગ તેમજ 4 વ્હીલર પાર્કિંગ કરવામાં આવનાર છે. અને તે અંગે જે તે પાર્કિંગ સ્થળે પાર્કિંગના સાઇનબોર્ડ પણ મૂકવામાં આવનાર છે. જે પાર્કિંગ પ્લોટ છે ત્યાંથી સામાન્ય રીતે ઘણી વખત વાહન ચોરીના બનાવ બનતા હોય છે, તો વાહન ચોરી અટકાવવા માટે દરેક પાર્કિંગ પ્લોટ પર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવેલ છે. જી, આ જે છે એનું સીસીટીવીનું જે કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલો છે લોકમેળા ખાતે, એની પરથી એનું મોનિટરિંગ પણ થશે. અને આ સિવાય પણ જે ત્યાં આગળ ટ્રાફિકના જે માણસો રહેશે પાર્કિંગ પ્લોટ ઉપર, તેઓને પણ આ બાબતે વિશેષ સમજ કરવામાં આવશે, જેથી કરીને જે વાહન ચોરી થાય છે તેમાં ઘટાડો આવે, તેમજ આપણે એને અટકાવી પણ શકીએ. આ બંદોબસ્ત 14 તારીખથી શરૂ થાય છે, એટલે આવતીકાલ 13 તારીખથી બંદોબસ્તની તમામને વહેંચણી કરી, તમામને બ્રીફ કરીને પોતાના પોઈન્ટો ઉપર મોકલીને માહિતગાર કરીને બંદોબસ્તથી સુવ્યવસ્થિત 14 તારીખથી વહેલી સવારથી શરૂ થઈ જાય તે માટેનું આયોજન કરવામાં આવેલું છે.